અહેમદભાઈ મુસાભાઈ તરકવાડિયા ઉંમર વર્ષ 60 જેને માથામાં ઈજા થઈ હતી, જેમણે ભાવનગર રિફર કર્યા હતા, એ ગઈકાલના સવારના 9 વાગ્યાના અરસામાં મરણ ગયેલ છે. તરફ મહેબૂબ ઓસમાન તરકવાડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના ઘરે મૂકેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા તો બીજી તરફ કોયતો અને પાઇપ જેવા હથિયારો પોલીસને સોંપી દેવામાં આવ્યા. આગળ વાત ગઢડાની કરીએ. ગઢડામાં 2 દિવસ પહેલા મારામારી અને હત્યાનો એક બનાવ જે છે તે સામે આવ્યો હતો. આ બનાવને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. યુનુસ ઓસમાન તરકવાડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે તો બીજી તરફ મહેબૂબ ઓસમાન તરકવાડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે માંડવધાર રોડ પરથી બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે લઈ જઈને ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓએ ઘટનાની સમગ્ર વિગત જે છે તે પોલીસને આપી હતી. કેવી રીતે હુમલો કર્યો હતો તેની માહિતી પોલીસે મેળવવાના પ્રયાસ કર્યા. કયા કયા હથિયારો જે છે તે ઉપસ્થિત હતા અને તે દરમિયાન કયા કયા હથિયારો એ ઝઘડા દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેની પણ એક નોંધ જે છે તે કરવામાં આવી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી છે. આરોપીઓના ઘરે મૂકેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા તો બીજી તરફ કોયતો અને પાઇપ જેવા હથિયારો પોલીસને સોંપી દેવામાં આવ્યા. જ્યારે ગત 14 તારીખે આ ઝઘડો જે છે તે થયો હતો. બાઇક પાર્કિંગ મુદ્દે મારામારી થઈ હતી અને આ મારામારી એટલી હદ સુધી વહી ગઈ હતી કે તેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું હતું. ખાટકીવાડ વિસ્તારમાં ઘટના બની હતી જેમાં અહેમદ તરકવાડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જે સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત નીપજતા ખળભળાટ જે છે તે આખા પંથકમાં મચી ચૂક્યો હતો. એ ઘટનાની વાત કરીએ તો ગઈ તારીખ 14/1ના રોજ સાંજના 16:00 ગરડા ટાઉનમાં ખાટકીવાડ આવેલ છે. એ મારામારીના બનાવમાં આરોપી તેમજ મરણ જનાર બંનેની દુકાનો આવેલ છે. એ દુકાને જે આરોપી છે એની બાઇક મૂકવા બાબતે, પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. એ બોલાચાલીમાં આરોપીએ જે મરણ ગયેલ છે એના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા કરેલ હોય જે અને સામે પક્ષે પણ એમના જે મરણ ગયેલ છે એના દીકરાએ જે માંસ મટન કટિંગ કરવાનો જે હથિયાર આવે છે, છરો આવે છે, એનો ઘા કરેલ છે. એટલે બંને પક્ષે ઈજા થઈ હતી. એમાં જે અહેમદભાઈ મુસાભાઈ તરકવાડિયા ઉંમર વર્ષ 60 જેને માથામાં ઈજા થઈ હતી, જેમણે ભાવનગર રિફર કર્યા હતા, એ ગઈકાલના સવારના 9 વાગ્યાના અરસામાં મરણ ગયેલ છે. એ ગુનાના કામે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ અને સાંજે બાતમી આધારે ગઢડા માંડવધાર રોડ પરથી કબ્રસ્તાનથી એમને ધરપકડ કરવામાં આવેલી છે. એમને અને 2 આરોપીઓ છે જેમાં યુનુસભાઈ ઓસામણ તરકવાડિયા તેમજ તેના ભાઈ મહેબૂબભાઈ ઓસામણ તરકવાડિયા, એ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલી છે. ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે. જે આરોપીએ જે તે સમયે પહેરેલ કપડાં એમના ઘરમાંથી કબજે કરવામાં આવેલ છે અને હથિયારો પણ જે ગુનાના કામે ઉપયોગ કરેલ એ હથિયારોને પણ કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે.